વડોદરા શહેરમાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ બોમ્બ ડિસ્પોઝ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે। સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। છેલ્લા 12 દિવસમાં વડોદરાની 3 અલગ અલગ સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। હાલ પોલીસ દ્વારા શાળા પરિસરમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। તાત્કાલિક વાલીઓને પણ જાણ કરી વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે। આવી ધમકી આપેલી છે કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવેલો છે। મેલ મળતા જ સ્કૂલના પ્રિન્સિપલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો અને પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે। લોકલ પોલીસ, BDDS, SOG, સાયબર તમામ અહીંયા પહોંચી ગયા છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે। સ્કૂલમાં બાળકોને મોકલી દેવામાં આવેલા છે ઘરે, અને એમના વાલીઓએ આવીને બાળક લઈ ગયા છે। બધા બાળકો સુરક્ષિત એમના ઘરે પહોંચી ગયા છે અને હાલમાં અહીંયા ચેકિંગની કાર્યવાહી ચાલુ છે।